ઓય તમે આ ખાના હારા કરી નાખો અને હું છે ને કિચન ના ગલ્લા હારા કરી નાખો હાલો. નેપકિન ને આ બધા અહીંયા છે. આ સસમા ગોતી ત્યારે મળે નહીં અને તેને હામાં આવે છે. આ શું છે રિઝલ્ટ? સમાજ વિદ્યામાં 2 ને વિજ્ઞાનમાં 3 ને ગણિતમાં 4 ને આ બધું છે. શું કોનું રિઝલ્ટ છે આ? પારુ ભૂપતભાઈ ગોહિલ. આ તો મારી વાલીનું છે. ઓ વાલી ભાઈ, લગન પહેલા તે મને શું કીધું? તું કેટલું ભણેલી છો? 10 પાસ. 10 પાસ. તો આ રિઝલ્ટ કોનું છે? 8માં 8 ફેલ બાઈસ. મારા ઘરવાળાએ બધાએ કીધું કે કન્યાનું રિઝલ્ટ બતાવો, કન્યાનું રિઝલ્ટ બતાવો. બધા આડાવાળા બાના કાઢ્યા, પણ એક ભણના દીકરા રિઝલ્ટ ન બતાવ્યું. ક્યાંથી બતાવે? 8માં 8 ફેલ છે ભાઈ. ક્યાંથી બતાવે રિઝલ્ટ? મને તો તારા લખણ જોઈને જ ખબર હતી ભાઈ કે આ 10 પાસ ન હોય કોઈ દી આ મોઢું 10 પાસ ન થાય. પણ પેલા આવો રિવાજ હતો કે ગમે એટલું ભણેલા હોય પણ 10 પાસ કહેવાનું. પણ આવું ન કરાય ભાઈ, ન કરાય. કોકની જિંદગીમાં થોડું થઈ જાય એમ. હવે હું કરી લેવો? ઈ જ વાંધો છે, ઈ જ વાંધો છે. હવે કાંઈ ન થાય. આ મગસોકા ભળી ગયા, ખીચડી રંધાઈ ગઈ, બળી હોતા જાય ખીચડી. હવે કાંઈ ન થાય. બસ પણ રિઝલ્ટ તો મને મળ્યું છે. શું મળ્યું? આ કોણ છે? 6માં 6માં ફેલ. ખબર નહીં પણ ગુરુ લખ્યું છે. મારું છે. હવે ત્યારે તો 12 પાસ છું એમ કીધું તું. તમે ઘરમાં ગમે ત્યાં છુપાણા હો પણ ધૂળ ચાલુ રાખજો, કહી દઉં છું.